કેશોદ ખાતે બાળ બાલિકા વિદાન અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો તો વેરાવળ ખાતે રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કેશોદ ખાતે તારીખ 1-3-2026 રોજ બાળ બાલિકા વિદાન અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો તો કાર્યક્રમમાં જૂનાગઢથી પધારેલા પૂજ્ય સ્વામી અખંડ ચિંતન સ્વામી તથા પૂજ્ય પરમ નિખિલ સ્વામીએ આશીર્વચન આપતા બાળકોને સંસ્કાર અને સત્સંગના માર્ગ આગળ વધારવા પ્રેરણા આપી હતી। જય સ્વામિનારાયણના ગુંજતા નાદ વચ્ચે આયોજિત આ સમારોહમાં મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી યોજાયો તો મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મુકામે 15,666 બાળ બાલિકાઓને સત્સંગ દીક્ષા ગ્રહણનો સંસ્કૃતમાં સમૂહ મુખપાઠ કરાયો હતો, જેમાં 12,723 બાળકો એકત્ર થઈ હિન્દુ ગ્રંથના સૌથી મોટા સમૂહ મુખપાઠનો વિશ્વ વિક્રમ સ્થાયી વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું। વિશ્વ વિક્રમમાં ગીર સોમનાથ ઝોનના કુલ 67 બાળકોનો સમાવેશ થયો હતો, જેમાંથી કેશોદ ક્ષેત્રમાં 29 બાળ અને બાલિકાઓએ ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું હતું। પોતાના શહેર અને વિસ્તારમાં ગૌરવ વધારનાર આ વિદ્વાન બાળકો અને તેમના વાલીઓ તથા કાર્યકરોનું કેશોદ ખાતે જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું। વિશેષ નોંધનીય બાબત એ છે કે આ વિશ્વ વિક્રમમાં સ્થાન મેળવનાર બે બાળકોની ઉંમર માત્ર 6 વર્ષ જ છે। લખતા વાંચતા ન આવડતા હોવા છતાં તેમણે 315 સંસ્કૃત શ્લોકનો નિષ્ઠાપૂર્વક મુખ્ય પાઠ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા। કાર્યક્રમ દરમિયાન સંતોએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ માત્ર વિશ્વ વિક્રમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ નવી પેઢીમાં સંસ્કાર અને આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ જાગૃત કરવાની પ્રેરણા છે। સમારોહમાં મોટી સંખ્યામાં હરિભક્તો, વાલીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। તમામે બાળ વિદ્વાનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। જેકે સિંઘુ સાથે રાજુ પંડ્યા, કેશોદ। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ નિમિત્તે બાળકો દ્વારા કરાયેલ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠનું અભિવાદન સમારંભ યોજાયેલો, જેમાં 12,723 બાળકોએ અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ આપ્યો અને તેઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું। અને આજે આપણે કેશોદના ધન્ય ભાગ્ય છે કે એમાંથી 29 બાળ બાલિકાઓ એ આપણા કેશોદ ક્ષેત્રના હતા। એટલે આ કેશોદ ક્ષેત્રમાં આજે આપણે બાળકો અને બાલિકાઓનું અભિવાદન સમારંભનું આયોજન કરેલું કેશોદ મુકામે, જેમાં 2 બાળકો તો એવા છે કે જેમને લખતા વાંચતા પણ નથી આવડતું, તેમ છતાં પણ તેણે 315 સંસ્કૃતના શ્લોકનો મુખપાઠ કરી આપ્યો છે અને ગુરુવારી મહંત સ્વામી મહારાજનો અદ્ભુત અને અતિ રાજીપો મેળવેલો છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। મારું નામ વિવાન છે। આજની આ સત્સંગ દીક્ષા મુખપાઠ અભિવાદન સભા કેશોદ મુકામે છે, જેમાં 12,723 બાળકોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળેલો છે, જેનાથી કેશોદના 29 બાળ બાલિકાઓ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલો છે। આમાં અમને 1 વર્ષનો સમય લાગ્યો અને એના આ મુખપાઠ કરવાથી આપણું શિક્ષણ બહાદુર થાય છે। જય સ્વામિનારાયણ।